નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સુદામા મંદિર ખાતે અખાત્રીજની કરાઈ ભવ્ય ઉજવણી। સુદામાજીના ચરણ સ્પર્શ માટે મહિલા સહિત ભક્તોની મોટી ભીડ। પોરબંદરમાં ભગવાન પરશુરામ જયંતીની કરાઈ ભવ્ય ઉજવણી। શોભાયાત્રામાં જય પરશુરામના નાદ સાથે ભૂદેવોની મોટી ભીડ। પોરબંદરના એમજી રોડ પર શૌચાલયની સુવિધાને લઈને લોકો પરેશાન। મહિલાઓ માટે અનામતની વાતો વચ્ચે સામાન્ય સુવિધાઓનો પણ અભાવ। પોરબંદરમાં ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર। કાયદાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કાર્યવાહીની ખાતરી। આજે અખાત્રીજ છે। પોરબંદરના સુદામા મંદિર ખાતે વર્ષમાં માત્ર એક જ વાર અખાત્રીજના દિવસે નિજ મંદિરમાં પ્રવેશીને ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે છે। ત્યારે મોડી સાંજ સુધી આજે આ મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળી હતી। ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર સુદામાપુરી એટલે કે પોરબંદર ખાતે આવેલું છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તો અહીં અખાત્રીજના દિવસે નિજ મંદિરમાં પ્રવેશી ચરણ સ્પર્શ કરી શકે છે। વર્ષમાં એકમાત્ર આ દિવસે જ સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની તક મળતી હોવાથી મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિર ખાતે કતાર લગાવી હતી। સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે તેવી માન્યતા ચાલી આવે છે, જેથી ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। મંદિરને પણ ગઈકાલથી જ લાઇટિંગના શણગાર સાથે ડેકોરેશન કરાયું હતું। મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની કતાર જોવા મળતી હતી, જે ભર બપોરે ધોમધકતા તાપમાં પણ યથાવત રહી હતી। ગરમીમાં પણ કલાકો સુધી લાઇનમાં ઊભી ભક્તોએ સુદામાજીના ચરણ સ્પર્શ કર્યા હતા। મહંતે જણાવ્યું હતું કે પ્રાચીન ધાર્મિક ઇતિહાસમાં આ દિવસનું મહત્વ જોઈએ તો શ્રી સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને ભેટ સ્વરૂપે તાંદુળની પોટલી લઈને દ્વારકા મળવા માટે ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી સુદામાજીના ચરણ ધોયા હતા અને ચરણ સ્પર્શ કર્યા હતા। તેથી તમામ ભક્તજનો આ દિવસે તેમને તાંદુળની ભેટ લઈને વડાવવા માટે આવ્યા હતા અને આ પ્રસંગે દરેક ભક્તજનોને મંદિરની પરંપરા મુજબ શ્રી સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો લાહવો મળ્યો હતો। સાથે જ મંદિરમાં બિરાજમાન શ્રી સુદામાજીના ધર્મપત્ની શ્રી સુશીલા દેવીજી તથા શ્રી રાધે કૃષ્ણની મૂર્તિના દર્શનનો લાભ લઈને દરેક ભક્તજનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રભાબેન જોશી, કૃષ્ણ ભગવાન ના સખા સુદામા ભગવાન, કૃષ્ણ ભગવાન ને મળીને આવ્યા તો આપણે સુદામાપુરી સરસ કનક નદી બની ગઈ। તો સુદામા ભગવાને કૃષ્ણ ભગવાનને એનું સ્થાન આપ્યું કે અહીંયા આજે અક્ષય તૃતીયા છે, તો આજે દર્શન બહુ મોટું મહત્વ છે। આજ હું પહેલી વખત દર્શન કરવા આવી છું, પહેલી વખત ધન્ય ભાગ ધન્ય ફળી આજ મારી। જીવતીબેન ચાયામાં જો આવ્યા એ સુદામાપુરીના દર્શન કરવા આવ્યા કે કૃષ્ણ ભગવાન મળવા આવ્યા હતા। એનો મહિમા છે તે વરસ દી આવી અમે અહીં ગીતો જો એના શરણામત કરીએ સુદામાપુરીના। મારું નામ પહલ છે, હું પોરબંદરમાં રહું છું। આજે હું સુદામા મંદિરના દર્શન કરવા આવી છું। સુદામા મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે અને આજે અમે તેના પ્રથમ દર્શન કર્યા છે। મારું નામ મંત્રી કમલદાસ નરેન્દ્રદાસ રામાવત છે। અમે છેલ્લા અધિકારથી અહીંયા શ્રી સુદામા મંદિરની સેવા પૂજા કરીએ છીએ। આજના દિવસનું મહત્વ જોયું તો એટલે કે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે 19/4/2026 રોજ સુદામાપુરી ખાતે દરેક ભક્તજનો નિજ મંદિરની અંદર એટલે કે ગૃહ પ્રવેશમાં પ્રવેશીને સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે એ હેતુથી પ્રાચીન પરંપરા મુજબ વર્ષમાં એક વખત મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે। આ દિવસનું મહત્વ એવું જોવા જઈએ તો સુદામાજી
શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકા મળવા માટે જતા હોય, દરેક ગ્રામજનો એમને શુભેચ્છા પાઠવવા માટે આવતા હોય છે અને વળાવવા માટે આવતા હોય છે કે અમારી પણ શુભાશીષ માટેની આશીર્વાદ આપે, એવા શ્રી કૃષ્ણ ભગવાન પાસે આશીર્વાદ માંગુ. ગરમીને ધ્યાનમાં રાખીને સુદામા મિત્ર મંડળ દ્વારા ઠંડા પીણાનું ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે અખાત્રીજ નિમિત્તે સમગ્ર ભારતમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી, જેમાં શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. તેઓ જમદગ્નિ ઋષિ અને માતા રેણુકાના પુત્ર તરીકે જાણીતા છે. તેઓ અક્ષય તૃતીયા પર જન્મ્યા હતા અને કળિયુગમાં પણ ચિરંજીવી એટલે કે જીવિત માનવામાં આવે છે. પરશુરામજી અન્યાય સામે લડવા અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે તેઓની જન્મ જયંતિની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોપનાથ મંદિરથી ભાવેશ્વર મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં નાના બાળકોએ ભગવાન પરશુરામ અને ભગવાન રામ સહિત અનેક દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી, તો વિવિધ વાહનોમાં અવનવા ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ જીના જન્મોત્સવ નિમિત્તે પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા આજ રોજ અહીં ગોપનાથ મંદિરથી ચાલુ થશે. ગોપનાથ મંદિરથી આગળ સુદામા ચોક, ખોજાખાના, જૂના ફુવારા થઈ અને આ શોભાયાત્રા સત્યનારાયણ મંદિરે પૂર્ણ થશે. ત્યાં સમાજ માટે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે. આ આયોજનમાં શહેરના પ્રમુખ શ્રી દેવુભાઈ તથા દેવવ્રતભાઈ એમની આગેવાનીમાં આ શોભાયાત્રા નીકળે છે. આખો સમગ્ર બ્રહ્મ સમાજ આમાં હાજરી આપે છે. આ વખતે મહિલાઓની પણ સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલી છે, એટલે સમાજની અંદર બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે આ શોભાયાત્રાની અંદર બધા જોડાય છે. જય પરશુરામ. જય પરશુરામ. વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનના અમે બધા વંશજો આજે અક્ષર તૃતીયા નિમિત્તે અખાત્રીજના દિવસે પરશુરામ જયંતીનું આયોજન અમે કરેલ છે. અમારા સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર શહેર દ્વારા કે જેમનું સુકાન દેવુભાઈ પંડ્યા સંભાળે છે, આજરોજ સુદામા ચોક એટલે કે ગોપનાથ મંદિરેથી ભવ્ય ફ્લોટ્સ અને પરશુરામજીની રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા છે. અને દર વર્ષની જેમ આજે અમે સુદામા ચોકથી શરૂ કરી અને ફુવારો, પછી ત્યાંથી ભાવેશ્વર મંદિર, એમજી રોડ લઈ અને ભાવેશ્વર મંદિરે અમે આ રથયાત્રા પૂર્ણ કરીશું. અને ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. પોરબંદરમાં ભૂદેવો આજે બહુ ખુશ છે, કારણ કે પરશુરામ ભગવાન અમારા આરાધ્ય દેવ છે અને અમે જોશ જનૂન સાથે આ પોરબંદરમાં આ યાત્રા યોજી રહ્યા છીએ. ભગવાન પરશુરામની જન્મ જયંતિની આ ઉજવણીમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો ચાલી રહી છે, કેન્દ્રમાં સત્તા પક્ષ મહિલાઓ માટે અનામતની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય તેમ પોરબંદરના મુખ્ય ગણાતા એમજી રોડ પર મહિલાઓ સહિતના લોકો માટે શૌચાલય જેવી પાયાની સુવિધાનો પણ અભાવ છે. જુઓ અમારો ખાસ અહેવાલ. પોરબંદર શહેરનો સુદામા ચોક અને આસપાસનો વિસ્તાર શહેરનું હૃદય ગણાય છે, ત્યારે અહીંના એમજી રોડ પર લોકો કુદરતી ક્રિયા માટે પણ લાચારી વેઠી રહ્યા છે. હાથી ટાંકી રોડ પર આવેલ નીલકમલ શોપિંગ સેન્ટર પાસે છેલ્લા 30 વર્ષથી કાર્યરત જાહેર શૌચાલયને 4 માસ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને નવું બનાવવા ખાતરી અપાઈ હતી, પરંતુ તેમ છતાં પણ અહીં શૌચાલય બનાવવામાં નહીં આવતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો
સામનો કરવો પડે છે. આસપાસના સેંકડો વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓ કે જેમાં પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે, તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક એડવોકેટ પ્રકાશભાઈ માંડવિયાએ આ અંગે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ 4-5 મહિના પૂર્વે જ વર્ષો જૂની આ સુવિધા છીનવી લેવામાં આવી છે. આ વિસ્તાર ખૂબ જ ધમધમતો હોવાથી અહીં આવતા ગ્રાહકો અને વેપારીઓ માટે આ એકમાત્ર નજીકની સુવિધા હતી. એક તરફ સત્તાધારી પક્ષ અને કોર્પોરેટરો પોરબંદરના વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ શૌચાલય જેવી પાયાની સુવિધા પણ પૂરી પાડી શકતા નથી. શૌચાલય તોડી પાડવાને કારણે અત્યારે લોકોએ રેકડીઓ પાછળ કે ફૂટપાથ પર શૌચાલય કરવાની નોબત આવી છે, જે અત્યંત શરમજનક સ્થિતિ છે. અને ભાજપ વિકાસની વાતો કરે છે, આવા સવાલો પણ ઉઠાવ્યા છે, તો બીજી તરફ આ વિસ્તારમાં જ એક નવું બનાવેલું શૌચાલય બંધ હાલતમાં જોવા મળે છે. મારું નામ પ્રકાશભાઈ માંડવિયા એડવોકેટ છે. નીલકમલ શોપિંગ સેન્ટર આખી ટાંકી રોડ ઉપર અમારી ઓફિસ આવેલી છે. નીલકમલ શોપિંગ સેન્ટરની સામે આખી ટાંકી રોડ ઉપર જાહેર મૂતરડી આવેલી હતી, જે પોરબંદર નગરપાલિકા દ્વારા આશરે 30 વર્ષ પહેલા બનાવેલી હતી. અને વર્ષોથી એ જાહેર જે મૂતરડી હતી એનો આજુબાજુના જે વેપારીઓ અને જે દુકાનદારો છે તે તથા જે ગ્રાહકો છે તેનો ઉપયોગ કરતા હતા. છેલ્લા 4-5 મહિનાથી પોરબંદર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી એ જાહેર મૂતરડી પાડી નાખવામાં આવેલી છે, અને તેથી આજુબાજુના દુકાનદારો તથા જે વેપાર ધંધો કરે છે તેને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે. આજુબાજુમાં આવતા ગ્રાહકો છે એને પણ મુશ્કેલી પડી રહેલ છે. આ બજારનો ધમધમતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓને જાહેર શૌચાલય માટેની આ એકમાત્ર જગ્યા નજીકમાં આવેલી હતી, તે પણ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ છે. અને તેને કારણે જે લોકો છે એ રેકડીમાં અને ફૂટપાથ ઉપર શૌચક્રિયા કરે છે, અને જેને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે તેવા સ્થિતિ સર્જાય છે. એટલે પેલા ઉમેદવારો તો એવા દાવા કરે છે કે પોરબંદરનો વિકાસ છે. પોરબંદર મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે અને સત્તાધારી પાર્ટીઓ છે એના દ્વારા પોરબંદરના વિકાસ માટેની વાતો મોટી કરવામાં આવે છે, પરંતુ જાહેર શૌચાલય જેવી પણ સુવિધા પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટરો કે સત્તાધારીઓ કે અધિકારીઓ પૂરી પાડી શકેલ નથી. બીજી તરફ મહિલાઓની અનામતની વાતો વચ્ચે પોરબંદરના એમજી રોડ પર તો સ્થાનિક મહિલાઓની સ્થિતિ પણ કફોડી બની છે, કારણ કે તેઓની લઘુશંકા સહિતની સુવિધાઓ તો છીનવાય જ છે. એટલું જ નહીં, આ મહિલાઓને તો આ રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે શૌચાલય તોડી પાડાયા બાદ હવે પુરુષો અહીં ખુલ્લામાં લઘુશંકા કરી રહ્યા છે, જેને લીધે મહિલાઓએ શરમજનક સ્થિતિમાં વારંવાર મુકાવવું પડે છે. ત્યારે આ વિસ્તારમાં પ્રચાર કરતા ઉમેદવારો સામે પણ લોકો રોજ જોવા મળી રહ્યો છે. માધવીબેન પરત બાટવિયા, આ આખી ટાંકી રોડ છે. અમે અમૃતમાં કામ કરીએ તો પેશાબ પાણી માટે જગ્યા નથી ક્યાંય જવા માટે. લેડીઝ માણસ ક્યાં જાય? અહીંથી આ વારંવાર વટાઈએ ને તો જણ બાથરૂમ કરતા અમને ખૂબ શરમ આવે છે. એક વ્યવસ્થા કરવી જોઈએ સરકારની. તમે આ બધી તોડ નાખ્યું, તમે જાવું ક્યાં? ભાઈઓ અમે જઈએ ક્યાં? હોટલોમાં કામ કરીએ તો તમે સંડાસી બધા તોડવા માંડ્યા હતી. લેડીઝ જવાતું નથી. આમ કે બારોબાર તમે તો બારોબાર જણવે છે, હોમાં ક્યાં જવું ભાઈઓને? જણમાં આવ્યો ઉમેદવારો ઉભા તમારા વોર્ડમાંથી બીજા વોર્ડમાંથી ઉભા છે, એ તો મોટી વિકાસની વાતો કરે છે. તમારું ભાજપ સ્ત્રીઓ માટે અનામતની વાત કરે છે. કઈ નથી કરતા, કઈ નથી. બધું એમને નીકળવું હોય તો કેટલી શરમ આવે. અહીં જણ પેશાબ પાણી કરતા હોય કેટલું ખરાબ લાગે. છોકરીઓ લઈને નીકળવું હોય તો અમારે રસ્તો ફેરવી નાખવો પડે. બધી સંડાસી તોડી નાખ્યા. બાયું જાય ક્યાં? અમારે ક્યાં જવું? હોટલોમાં કામ કરવું, ઘેર તો છેટા હોય, અમારે નથી જવાના. છાંયે રહેતા હોય, કોઈ ક્યાં બોકી રહેતા હોય, તમારે ક્યાં જવું? ક્યાં બનાવેલા છે અમારે હોટલ ની સામે, એ ખોલતા નથી, બંધ કરીને રાખ્યા તાળા મારી. તો અમારે ક્યાં જવું? કામ કરવું કે નહીં? અમારે હોટલોમાં તો કઈ સગવડ ન હોય. જાહેર શૌચાલય દૂર થવાને કારણે ગંદકી અને અસ્વચ્છતા વધી રહી છે, ત્યારે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા શૌચાલયનું ફરી નિર્માણ કરવામાં આવે. એક તરફ કેન્દ્રમાં મહિલાઓને અનામત આપવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ ગાંધી ભૂમિ ગણાતા, સુદામાજીની ભૂમિ ગણાતા પોરબંદર શહેરમાં શૌચાલય જેવી સામાન્ય સુવિધાને લઈને પણ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વાત છે પોરબંદરના હાથમાં
સુદામા ચોક નજીકના વિસ્તાર, સુદામા ચોકથી હાથી ટાંકી અને તેની આગળથી MG રોડના ગણાતા આ વિસ્તારમાં એક શૌચાલય આવેલું હતું, જે તોડી પડાયા બાદ અહીં નવું શૌચાલય બનાવવાની નગરપાલિકાએ ખાતરી આપી હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને આ વિસ્તારમાં ખાસો એવો રોષ જોવા મળી રહ્યો છે. જો આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં સુદામા ચોકની સામે જુનાકોટ કમ્પાઉન્ડમાં એક શૌચાલય આવેલું છે, પરંતુ એટલી હદે ત્યાં ગંદકી હોય છે કે લોકોને ત્યાં જવામાં પણ મુશ્કેલી સર્જાય છે. બીજી તરફ હાથી ટાંકી નજીક આ શૌચાલય આવેલું હતું, જે તોડી પાડવામાં આવ્યું છે. ત્યારબાદ નવા શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો ખોજાખાના નજીક બિસ્માર હાલતમાં અને ગંદકીથી ભરેલું એક શૌચાલય આવેલું છે, જે પણ લોકો માટે બહુ ઉપયોગી બની રહ્યું હતું. ત્યારે આ વિસ્તારમાં દુકાન ધરાવતા અને વસવાટ કરતા લોકો માટે મુશ્કેલી સર્જાય છે. ખાસ કરીને મહિલાઓને આ પ્રકારે મુશ્કેલી વધી રહી છે. આ વિસ્તારમાં શૌચાલયની સુવિધા ન હોવાથી કુદરતી ક્રિયા માટે લોકો, ખાસ કરીને પુરુષો, ગમે ત્યાં લઘુશંકા કરી રહ્યા છે, જેને લઈને પોરબંદરના મહત્વના ગણાતા MG રોડ, હાથી ટાંકી અને આ વિસ્તારમાં મહિલાઓને પસાર થવું પણ મુશ્કેલ બને છે તેવી વેદના મહિલાઓએ ગુજરાત ન્યૂઝ સમક્ષ ઠાલવી છે. એક તરફ મહિલાઓને અનામતની મોટી મોટી વાતોનું, બીજી તરફ પોરબંદર જેવા શહેરમાં શૌચાલયની સુવિધાઓ માટે પણ મહિલાઓને રોષ વ્યક્ત કરવો પડે છે. ત્યારે આ વિસ્તારના ચૂંટણીનો પ્રચાર કરનારા તમામ પક્ષના ઉમેદવારો સામે આ વિસ્તારના લોકો રોષે ભરાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ અહીં નજીકમાં જ પોરબંદરના રાણીબાગ પાછળ નાંદોલાવાડી ગલીમાં બનાવાયેલ નવનિર્મિત શૌચાલયમાં પણ તાળા જોવા મળી રહ્યા છે. આથી હાથી ટાંકી વિસ્તારના લોકોને દૂર જૂનીકોટ કમ્પાઉન્ડ અથવા ખોજાખાના નજીક આવેલ શૌચાલયમાં જવું પડે છે. આ બંને શૌચાલયની સ્થિતિ પણ ખરાબ જોવા મળે છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મનપા દ્વારા લીમડા ચોક વિસ્તારમાં પણ શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ શૌચાલય ખુલ્લા મૂકવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર મનપા દ્વારા શહેરના લીમડા ચોક માર્કેટ પાસે પણ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ શૌચાલય તૈયાર થઈ ગયા બાદ પણ છેલ્લા 2 માસથી મનપા દ્વારા અલીગઢના તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં શૌચાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ન હતું. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે અહીં પ્રચાર કરનારા મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો સામે લોકોનો રોષ વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં ગાય ખૂટિયા જેવા રખડતા ભટકતા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ખાસ કરીને હાથી ટાંકી જેવા મહત્વના વિસ્તારમાં પણ વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. પોરબંદરમાં દાયકાઓથી રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે, અને તેમાં પણ હવે તો છેવાડાના વિસ્તારોના બદલે શહેરની મધ્યમાં હાર્દસમા હાથી ટાંકી જેવા વિસ્તારોમાં પણ આવા પશુઓ આતંક મચાવી રહ્યા છે, જેને લઈને રાહદારીઓ તથા વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે ફરી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બનેલા ઉમેદવારો સામે લોકો રોષ ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અખાત્રીજ તથા પરશુરામ જયંતીની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખાત્રીજ તથા પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખુશીઓની વહેંચણી અંતર્ગત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલ બાળકો તથા તેમના પરિવારને સેન્ડવિચ ખવડાવી તથા બટુક ભોજન કરાવીને ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત અબોલ જીવોને પણ રોટલો, કીડીઓને કીડિયારું, ગાયોને લીલું અને પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્ર પૂર્વે ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે, જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરાશે તેવું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. પોરબંદર જિલ્લામાં જૂન 2026 થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં નવા પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. ઉનાળુ વેકેશન અથવા જાહેર રજાઓ દરમિયાન અભ્યાસ ચાલુ રાખવા અથવા ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરેલી ફી કરતાં વધુ રકમ શાળા વિકાસના નામે ડોનેશન તરીકે વસૂલવામાં આવશે તો તે શાળા સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરશે અને વિદ્યાર્થીઓને નિશ્ચિત દુકાનોમાંથી જ સ્કૂલ ડ્રેસ અથવા પાઠ્યપુસ્તકો ખરીદવા માટે દબાણ કરવું, આવા તમામ કિસ્સાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના ઉલ્લંઘન બદલ સંબંધિત શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે પ્રથમ વખત ₹25,000નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ દરેક ઉલ્લંઘન માટે ₹50,000નો દંડ વસૂલવામાં આવશે. વારંવાર નિયમોનો ભંગ કરતી શાળાઓની માન્યતા કાયમી રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. આવી કોઈ પણ ફરિયાદ હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકે છે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામ જયંતિ છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝા દ્વારા ભક્તોને શુભેચ્છા સંદેશ પાઠવાયો છે. श्री हरिशरणम श्री गुरुभ्यो नमः. जय परशुराम. परम चेतना परमात्मा जब जब सृष्टि में अधर्म बढ़ जाता है, अन्याय बढ़ जाता है, साधु पुरुष पीड़ित होते हैं, तब तब धरणी की रक्षा करने के लिए, धर्म की रक्षा करने के लिए विभिन्न रूपों में अपने आप को प्रकट करते हैं, जिसको हम अवतार कहते हैं. हमारी सनातनी परंपरा में 24 अवतारों की बात है. हालांकि श्रीमद् भागवत में व्यास जी कहते हैं अवतारा ह्यसंख्येया, अवतार असंख्य है, लेकिन उनमें 24 अवतारों की कथा प्रसिद्ध है और उन 24 में से भी दशावतार की कथा बड़ी प्रसिद्ध है. तो 10 अवतार में भी भगवान परशुराम की गिनती है. मतलब इतना महत्वपूर्ण अवतार भगवान परशुराम का है. गीत गोविंद में जयदेव कवि भगवान परशुराम की वंदना करते हुए लिखते हैं, क्षत्रिय रुधिरमये जगद अपगत पापम स्नपयसि पयसि शमित भवतापम केशव धृत भार्गव रूप जय जगदीश हरे. भार्गव परशुराम जी भृगुवंश में प्रकट हुए भगवान परशुराम भगवान का आवेश अवतार माना गया है. जहां अन्याय हो रहा हो, जहां अत्याचार हो रहा हो, जहां प्रजा का शोषण हो रहा हो, वहाँ समाज के सज्जनों का, त्यागी तपस्वियों का जो एक सामूहिक आक्रोश है, उस रूप में भगवान परशुराम प्रकट होते हैं. याद रहे, हमारे जो चिरंजीव दिव्य महापुरुषों की गिनती करी गई है, उनमें भी भगवान परशुराम का नाम है. अश्वत्थामा, बलि, व्यासः, हनुमांश्च विभीषणः, कृपः परशुरामश्च सप्तैतेजिर्जीविनः. इसलिए समय समय पर सज्जनों का ये जो सामूहिक आक्रोश है, अत्याचार, अन्याय और बिगड़ी हुई व्यवस्था के खिलाफ, उसी रूप में भगवान परशुराम समय समय पर प्रकट होते रहते हैं और उस अव्यवस्था को मिटाते हैं, अन्याय को समाप्त करते हैं, अत्याचार का अंत कर देते हैं. भगवान परशुराम जी की जयंती पर आप सभी को बहुत बहुत बधाई. और भगवान परशुराम जी वाला आक्रोश, जिसको हमारे साहित्य में हम मन्यु कहते हैं,
जिसको हम पुण्य प्रकोप भी कह सकते हैं, ऐसा पुण्य प्रकोप समय समय पर सज्जनों में अपेक्षित है। भगवान परशुराम जी की जयंती की बहुत बहुत बधाई। सभी को जय परशुराम। પોરબંદર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા રિંકલબેન રાઠોડ જૂના ફુવારા ખાતે પોતાની ફરજ પર હતા તે દરમિયાન એક લેડીઝ પર્સ મળી આવ્યું હતું, જે બાબતે તપાસ કરી પર્સના માલિક અંકિતાબેન નીરવભાઈ થાનકીને પરત સોંપાયું હતું। આ પર્સમાં રોકડ રૂપિયા અને કિંમતી મોબાઈલ ફોન હતો, જે પર્સના માલિકને પરત મળ્યો હતો। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસની પણ અસરકારક કામગીરી કરાઈ રહી છે, જેમાં હથિયારો જમા લેવા, અટકાયતી પગલાં લેવા અને વોરંટની બજવણી સહિતની કામગીરી મોટા પ્રમાણમાં કરાઈ છે। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થયા બાદ જૂનાગઢ રેન્જમાં પોરબંદર મળી કુલ 6545 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયા છે, તો 1659 જેટલા હથિયારો જમા થયા છે અને 213 હથિયારો મુક્તિ, જપ્ત અને રદ કરવાની કામગીરી પણ કરાઈ છે। તો જૂનાગઢ રેન્જમાં પોરબંદર સહિત 1142 વોરંટની બજવણી કરાઈ છે, તો વિવિધ કેસમાં નાસ્તા ફરતા 15 શખ્સોને પણ ઝડપી લેવાયા છે। સાથે 207 હિસ્ટ્રી સીટરને ત્યાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા ભીમરાવ ચોકના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગીતાબેન દિલીપ સિંગરખિયા નામના આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। માધવપુર પંથકના કડચ ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રામ ઉર્ફે કાબરો ભીમાભાઈ કડછાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ના લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। રાણાવાવના ગોપાલપરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે પાણી ટાંકા પાસે રહેતી સલમાબેન મહંમદ શાહ રફાઈ નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। જતા જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સુદામા મંદિર ખાતે અખાત્રીજની કરાઈ ભવ્ય ઉજવણી। સુદામાજીના ચરણ સ્પર્શ માટે મહિલા સહિત ભક્તોની મોટી ભીડ। પોરબંદરમાં ભગવાન પરશુરામ જયંતીની કરાઈ ભવ્ય ઉજવણી। શોભાયાત્રામાં જય પરશુરામના નાદ સાથે ભૂદેવોની મોટી ભીડ। પોરબંદરના એમજી રોડ પર શૌચાલયની સુવિધાને લઈને લોકો પરેશાન। મહિલાઓ માટે અનામતની વાતો વચ્ચે સામાન્ય સુવિધાઓનો પણ અભાવ। પોરબંદરમાં ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર। કાયદાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કાર્યવાહીની ખાતરી। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।